રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, પરીક્ષાની તૈયારીને એકદમ ફાઇનલ ટચ આપવા માટે રેડી? આજે આપણે મામલતદાર કોર્ટ એક્ટ 1906નું એકદમ ફાસ્ટ રેપિડ ફાયર રિવિઝન કરવાના છીએ। ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ શરૂ કરીએ। ઓકે, તો આજે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું: કાયદાનો પરિચય, મામલતદારની સત્તા, કોર્ટની કાર્યવાહી, અપીલ અને રિવિઝન, અને છેલ્લે હુકમ અને હાજરી। ચાલો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી। પ્રશ્ન નંબર 1, મામલતદાર કોર્ટ એક્ટ કયા વર્ષનો છે? 1906। પ્રશ્ન નંબર 2, આ કાયદો કઈ તારીખથી અમલમાં આવ્યો? 29 ઓક્ટોબર 1906। પ્રશ્ન નંબર 3, આ કાયદામાં મામલતદાર શબ્દમાં બીજા કોનો સમાવેશ થાય છે? મુખ્તિયારકાર અને મહાલકરી। પ્રશ્ન નંબર 4, મામલતદાર કોર્ટ એક્ટની કઈ કલમ હેઠળ મામલતદારને સત્તાઓ મળેલી છે? કલમ 5। પ્રશ્ન નંબર 5, ખેતીની જમીનનો રસ્તો ખુલ્લો કરવાની સત્તા મામલતદારને કઈ કલમ હેઠળ છે? કલમ 5(2). પ્રશ્ન નંબર 6, મામલતદાર કોર્ટમાં દાવો દાખલ કરવાની મર્યાદા કેટલી છે? 6 માસ। પ્રશ્ન નંબર 7, દાવાની 6 મહિનાની અવધિ ક્યારથી ગણાય છે? કારણ ઉત્પન્ન થયા તારીખથી। પ્રશ્ન નંબર 8, મામલતદાર કોર્ટમાં દાવો કેવી રીતે દાખલ કરી શકાય? લેખિત અરજી દ્વારા। પ્રશ્ન નંબર 9, મામલતદાર કોર્ટમાં અરજી કરતી વખતે શેના પર સહી કરવી પડે છે? હા, હકીકતના ઇકરારનામા પર। પ્રશ્ન નંબર 10, જો વાદી પોતે હાજર ન રહી શકે તો કોણ સહી કરી શકે? વાદીનો કાયદેસરનો મુખ્તિયાર અથવા વકીલ। પ્રશ્ન નંબર 11, મામલતદાર કોર્ટમાં વકીલ મારફતે કામ ચલાવી શકાય? હા। પ્રશ્ન નંબર 12, કઈ કલમ હેઠળ મામલતદાર દાવા અરજીનો અસ્વીકાર કરી શકે છે? કલમ 12। પ્રશ્ન નંબર 13, જો અરજી અધૂરી હોય તો મામલતદાર શું કરી શકે? સુધારવા માટે પરત કરી શકે? પ્રશ્ન નંબર 14, મામલતદાર કોર્ટમાં દાવા અરજીમાં કઈ વિગતો હોવી જોઈએ? પક્ષકારોના નામ, સરનામા અને વિવાદની વિગત। પ્રશ્ન નંબર 15, શું મામલતદાર વચગાળાનો મનાઈ હુકમ આપી શકે? હા, કલમ 5(2) મુજબ। પ્રશ્ન નંબર 16, મામલતદાર કોર્ટના હુકમ વિરુદ્ધ અપીલ ક્યાં થાય છે? આ કાયદામાં અપીલની કોઈ જોગવાઈ નથી। પ્રશ્ન નંબર 17, મામલતદાર કોર્ટના હુકમ વિરુદ્ધ રિવિઝન કોની પાસે થાય છે? કલેક્ટર અથવા પ્રાંત અધિકારી। પ્રશ્ન નંબર 18, રિવિઝન માટેની સત્તા કલેક્ટરને કઈ કલમ હેઠળ મળેલી છે? કલમ 23। પ્રશ્ન નંબર 19, રિવિઝન અરજી કેટલા સમયમાં કરવી જોઈએ? 60 દિવસમાં। પ્રશ્ન નંબર 20, મામલતદાર કોર્ટમાં પક્ષકારોને બોલાવવા માટે શું કાઢવામાં આવે છે? સમન્સ। પ્રશ્ન નંબર 21, વાદી ગેરહાજર રહે તો? દાવો નિકાલ। પ્રશ્ન નંબર 22, પ્રતિવાદી ગેરહાજર રહે તો? એકતરફી નિર્ણય। પ્રશ્ન નંબર 23, શું મામલતદાર સાક્ષીઓને સોગંદ પર તપાસી શકે છે? હા। પ્રશ્ન નંબર 24, મામલતદાર કોર્ટમાં પંચનામું કરવાની સત્તા છે? હા, સ્થળ તપાસ માટે। અને છેલ્લો સવાલ, પ્રશ્ન નંબર 25, મામલતદારના હુકમનો અમલ કોણ કરાવે છે? મામલતદાર પોતે અથવા તેનો તાબાનો સ્ટાફ। અને આ સાથે જ આપણું રેપિડ ફાયર રિવિઝન અહીં પૂરું થાય છે। આશા છે કે આ ઝડપી પુનરાવર્તનથી તમને ખૂબ મદદ મળી હશે। તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઓલ ધ બેસ્ટ। નમસ્કાર, મામલતદાર કોર્ટ્સ એક્ટના સુપરફાસ્ટ રિવિઝન માટે તૈયાર થઈ જાઓ। ચલો આપણી આ રેપિડ ફાયર ડ્રિલ શરૂ કરીએ। આજના આ રિવિઝનને આપણે 3 મુખ્ય ભાગમાં જોવાના છીએ। પહેલું છે મામલતદારના અધિકાર, પછી કોર્ટની કાર્યવાહી, અને છેલ્લે હુકમ અને રિવિઝન। તો ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ। ઓકે, તો વિભાગ 1, મામલતદારના અધિકાર, અને આ રહ્યો પહેલો સવાલ। પ્રશ્ન નંબર 26, રસ્તો રોકનાર વ્યક્તિ સામે મામલતદાર શું શિક્ષા કરી શકે? દંડ અથવા રસ્તો ખુલ્લો કરવાનો હુકમ।
પ્રશ્ન નંબર 27. શું મામલતદાર માલિકી હક નક્કી કરી શકે? ના, માત્ર કબજા હક અને રસ્તાના હક. પ્રશ્ન નંબર 28. મામલતદાર કોર્ટમાં કોર્ટ ફી કેટલી હોય છે? નજીવી ફી, સરકાર દ્વારા નિયત કરેલી. પ્રશ્ન નંબર 29. શું આ કાયદો મ્યુનિસિપલ વિસ્તારની જમીનને લાગુ પડે છે? ના, મુખ્યત્વે ખેતીની જમીન માટે છે. પ્રશ્ન નંબર 30. મામલતદાર કોર્ટના હુકમની અમલવારી માટે કઈ કલમ છે? કલમ 21. પ્રશ્ન નંબર 31. દાવો દાખલ કરતા પહેલા નોટિસ આપવી ફરજિયાત છે? ના. પ્રશ્ન નંબર 32. જો વાદી ખોટો દાવો કરે તો મામલતદાર શું કરી શકે? ખર્ચ અપાવી શકે. પ્રશ્ન નંબર 33. મામલતદાર કોર્ટમાં પુરાવા લેવાની પદ્ધતિ કેવી હોય છે? ટૂંકી તપાસ. પ્રશ્ન નંબર 34. શું આ કાયદો જમીનના વિભાજન માટે વાપરી શકાય? ના. ચલો, હવે આપણે આવી ગયા છીએ આપણા બીજા વિભાગ પર, કોર્ટની કાર્યવાહી. જોઈએ આ વિભાગનો પહેલો સવાલ. પ્રશ્ન નંબર 35. પાણીના વહેણ અંગેના વિવાદ મામલતદાર સાંભળી શકે? હા. પ્રશ્ન નંબર 36. મુખ્તિયારનામું કયા સંજોગોમાં માન્ય ગણાય છે? જો વાદી અક્ષમ હોય અથવા બહારગામ હોય. પ્રશ્ન નંબર 37. મામલતદાર કોર્ટના રજિસ્ટરને કયા નામે ઓળખવામાં આવે છે? રેવન્યુ કેસ રજિસ્ટર. પ્રશ્ન નંબર 38. શું મામલતદાર સ્ટે ઓર્ડર આપી શકે? હા. પ્રશ્ન નંબર 39. કઈ કલમમાં વાદી અને પ્રતિવાદીની વ્યાખ્યા છે? કલમ 3. પ્રશ્ન નંબર 40. મામલતદારે ચુકાદો કઈ ભાષામાં આપવાનો હોય છે? કોર્ટની સત્તાવાર ભાષામાં. પ્રશ્ન નંબર 41. સ્થળ તપાસ વખતે પક્ષકારોની હાજરી જરૂરી છે? હા, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ. પ્રશ્ન નંબર 42. જો હુકમ બાદ રસ્તો ફરી બંધ કરવામાં આવે તો શું થાય? કાયદાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થઈ શકે છે. અને હવે આવીએ છીએ આપણા છેલ્લા અને ત્રીજા વિભાગ પર, હુકમ અને રિવિઝન. ચાલો ફટાફટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 43. શું સગીર વ્યક્તિ દાવો માંડી શકે? હા, તેના વાલી મારફતે. પ્રશ્ન નંબર 44. મામલતદાર કોર્ટ એક્ટ એ કેવો કાયદો છે? પ્રોસિજરલ કાયદો. પ્રશ્ન નંબર 45. શું આ કાયદા હેઠળ પોલીસ મદદ લઈ શકાય? હા, હુકમની અમલવારી માટે. પ્રશ્ન નંબર 46. કલેક્ટર રિવિઝનમાં મામલતદારનો હુકમ રદ કરી શકે છે? હા. પ્રશ્ન નંબર 47. શું આ કાયદો જંગલની જમીનને લાગુ પડે છે? જો તે ખેતીના ઉપયોગમાં હોય તો. પ્રશ્ન નંબર 48. કઈ કલમ હેઠળ દાવા અરજી સુધારવાની સત્તા છે? કલમ 11. પ્રશ્ન નંબર 49. સાક્ષીઓને હાજર રાખવાની જવાબદારી કોની છે? જે તે પક્ષકારની. અને આપણો આજનો આખરી સવાલ. પ્રશ્ન નંબર 50. શું મામલતદાર કોર્ટનો ચુકાદો ડિક્રી ગણાય છે? હા. બસ, અને આ સાથે જ આપણા 25 પ્રશ્નોનું આ રેપિડ રિવિઝન અહીં પૂરું થાય છે. ખૂબ સરસ. તો હવે કહો, શું તમે પરીક્ષા માટે એકદમ તૈયાર છો? આશા છે તમારો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે. ચાલો, તો ફટાફટ તૈયાર થઈ જાઓ. આજે આપણે મામલતદાર કોર્ટ એક્ટ પર એકદમ ઝડપી રિવિઝન કરવાના છીએ. પરીક્ષા માટેના સૌથી મહત્વના સવાલો, પ્રશ્ન નંબર 51 થી 75, આપણે એક પછી એક જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સવાલ નંબર 51. દાવો દાખલ કરતી વખતે કયા પુરાવા જરૂરી છે? જવાબ છે જમીનના ઉતારા અને નકશો. યાદ રાખજો, આ બે વસ્તુઓ સૌથી પહેલા જોઈએ, કારણ કે આના વગર કોર્ટને ખબર જ ના પડે કે વિવાદ કઈ જમીનનો છે. સવાલ 52. શું આ કાયદો હુકમ દ્વારા ખેતીના પાકનું રક્ષણ કરે છે? જવાબ છે હા. આ બહુ જ અગત્યનું છે. મામલતદાર માત્ર જમીન જ નહીં, પણ તમારા ઊભા પાકને નુકસાન થતું અટકાવવા માટે પણ હુકમ આપી શકે છે. સવાલ 53. મામલતદાર કોર્ટના કેસમાં સમયમર્યાદા વધારી શકાય? જવાબ છે બિલકુલ નહીં. 6 મહિનાની મુદ્દત એટલે 6 મહિના. આ નિયમ એકદમ કડક છે, જેથી કેસનો નિકાલ ઝડપથી આવે. સવાલ 54. શું વારસદારો દાવો ચાલુ રાખી શકે? હા. જો કેસ ચાલતો હોય અને વાદીનું મૃત્યુ થઈ જાય તો એમના કાયદેસરના વારસદારો એ કેસને આગળ ચલાવી શકે છે. સવાલ 55. પ્રતિવાદીની સંખ્યા 1થી વધુ હોઈ શકે? જવાબ છે હા. જો કોઈ વિવાદમાં 1 કરતાં વધુ લોકો સામેલ હોય તો બધાને એક જ કેસમાં પ્રતિવાદી બનાવી શકાય છે.
સવાલ 56. કઈ કલમમાં દંડની જોગવાઈ છે? આ માટે કલમ 20 અને 21 જોવી પડે. જે લોકો કોર્ટનો હુકમ નથી માનતા એમના માટે આ કલમોમાં દંડની વ્યવસ્થા છે. સવાલ 57. શું મામલતદાર કોર્ટમાં સોગંદનામું ફરજિયાત છે? હા, એકદમ ફરજિયાત. તમે જે અરજી કરી છે એમાં લખેલી વાતો સાચી છે એની ખાતરી આપવા માટે સોગંદનામું કરવું જ પડે. સવાલ 58. મામલતદાર કયા કારણોસર દાવો કાઢી નાખી શકે? મુખ્યત્વે 2 કારણો છે. પહેલું, જો કેસ એમના અધિકાર ક્ષેત્રની બહારનો હોય, અને બીજું, જો તમે 6 મહિનાની સમયમર્યાદા પછી કેસ કર્યો હોય તો. સવાલ 59. શું આ કાયદો માત્ર ગુજરાતમાં જ છે? વેલ, મૂળભૂત રીતે તો આ બોમ્બે પ્રેસિડેન્સીનો કાયદો હતો, પણ 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે આપણે આ કાયદો અપનાવી લીધો. એટલે હા, હવે ગુજરાતમાં અમલી છે. સવાલ 60. મામલતદાર કોર્ટના હુકમની નકલ પક્ષકારોને ક્યારે મળે? જેવો ચુકાદો આવે એના તરત પછી અથવા તો જ્યારે પણ કોઈ પક્ષકાર માંગણી કરે ત્યારે એને નકલ મળી જાય. સવાલ 61. હુકમમાં મામલતદારે શું લખવું અનિવાર્ય છે? સૌથી અગત્યની વસ્તુ છે નિર્ણયના કારણો. મતલબ કે એમણે શા માટે આવો નિર્ણય લીધો એના કારણો સ્પષ્ટ લખવા પડે. સવાલ 62. શું રિવિઝન દરમિયાન મામલતદારના હુકમ પર સ્ટે મળી શકે? હા, મળી શકે. જો કલેક્ટરને લાગે કે કેસમાં દમ છે તો એ મામલતદારના હુકમ પર સ્ટે આપી શકે છે. સવાલ 63. કઈ કલમ હેઠળ દાવો પાછો ખેંચી શકાય? આના માટે કોઈ અલગ કલમ નથી, પણ સિવિલ પ્રોસિજર કોડના જે સિદ્ધાંતો છે એ મુજબ કોર્ટની પરવાનગીથી દાવો પાછો ખેંચી શકાય. સવાલ 64. મામલતદાર કોર્ટમાં તૈયારીનો હુકમ કોને કહેવાય? આનો મતલબ છે ફાઇનલ ચુકાદો આપતા પહેલા જે નાના મોટા આદેશો આપવામાં આવે, જેમ કે પુરાવા રજૂ કરવાની તારીખ આપવી કે સાક્ષીને બોલાવવા. સવાલ 65. શું આ કાયદા હેઠળ મિલકત જપ્ત થઈ શકે? ના, મોટી ના. આ કોર્ટ ફક્ત કબજા સંબંધિત હુકમ કરી શકે, મિલકત જપ્ત ના કરી શકે. માલિકીના વિવાદો માટે સિવિલ કોર્ટમાં જવું પડે. સવાલ 66. જો રસ્તો સરકારી જમીનમાંથી જતો હોય તો પણ ચિંતા નહીં. મામલતદાર એમાં પણ યોગ્ય હુકમ કરી શકે છે, જેથી કોઈનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય. સવાલ 67. શું મામલતદાર કોર્ટ એ સિવિલ કોર્ટ છે? ના, ટેકનિકલી તે એક રેવન્યુ કોર્ટ છે, પણ હા, એની પાસે કેસ ચલાવવા માટે સિવિલ કોર્ટ જેવી કેટલીક સત્તાઓ જરૂર છે. સવાલ 68. સાક્ષીને બોલાવવા માટે જે સમન્સનો ખર્ચ થાય એ કોણ ભોગવે? સીધો હિસાબ છે. જે પક્ષકાર સાક્ષીને બોલાવે એણે જ ખર્ચ આપવાનો. સવાલ 69. શું આ કાયદો પશુઓના રસ્તા માટે વાપરી શકાય? હા, બિલકુલ. ફક્ત માણસોના જ નહીં, પણ ઢોર ઢાખરને પાણી પીવડાવવા લઈ જવાના રસ્તાના વિવાદો પણ આ કાયદા હેઠળ ઉકેલી શકાય છે. સવાલ 70. મામલતદારના હુકમ સામે હાઈકોર્ટમાં ક્યારે જવાય? સીધા નહીં. પહેલા કલેક્ટર પાસે રિવિઝનમાં જવું પડે અને પછી એમના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન દ્વારા જઈ શકાય. સવાલ 71. કલમ 23(2) હેઠળ કલેક્ટર કોને સત્તા સોંપી શકે? કલેક્ટર પોતાની રિવિઝન સાંભળવાની સત્તા મદદનીશ કલેક્ટર અથવા તો પ્રાંત અધિકારીને સોંપી શકે છે. સવાલ 72. શું આ કાયદામાં ખોટી જુબાની બદલ સજા થાય? હા, જો કોઈ કોર્ટમાં ખોટું બોલે તો મામલતદાર એની સામે આઈપીસી મુજબ કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. સવાલ 73. દાવાની સુનાવણી ક્યાં કરવી જોઈએ? આમાં છૂટછાટ છે. સુનાવણી મામલતદારની કચેરીમાં પણ થઈ શકે અને જો જરૂર લાગે તો વિવાદવાળી જગ્યા પર જઈને પણ થઈ શકે છે. સવાલ 74. શું કલેક્ટર જાતે એટલે કે સુઓ મોટો રિવિઝન લઈ શકે? હા, જો કલેક્ટરને એવું ધ્યાનમાં આવે કે મામલતદારે કોઈ ખોટો હુકમ કર્યો છે તો કોઈની અરજી વગર પણ એ પોતે જ કેસને રિવિઝનમાં લઈ શકે છે. અને આજનો છેલ્લો સવાલ 75. અરજીમાં કબજો ગુમાવ્યાની તારીખ લખવી જરૂરી છે? જવાબ છે હા, એકદમ જરૂરી, કારણ કે આ જ તારીખથી 6 મહિનાની સમયમર્યાદા ગણવાની શરૂ થાય છે. તો અહીં આપણું આ રિવિઝન સત્ર પૂરું થાય છે. આશા છે કે આ તમને પરીક્ષામાં ખૂબ કામ લાગશે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ મામલતદાર કોર્ટ એક્ટનું એકદમ ફાસ્ટ ટ્રેક રિવિઝન. જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ તમારા માટે જ છે. ઓકે, નિયમો એકદમ સિમ્પલ છે. હું
એટલે કે તમારો હોસ્ટ પ્રશ્ન પૂછીશ અને આપણી સાથે જે એક્સપર્ટ છે એ આપશે એનો સીધો અને સચોટ જવાબ. કોઈ લાંબી ચર્ચા નહીં, બસ ફટાફટ રિવિઝન. રેડી? ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ 1થી. એક્ટની એકદમ પાયાની વાતો. ચાલો જોઈએ તમારી બેઝિક તૈયારી કેવી છે. પ્રશ્ન નંબર 76. શું આ કાયદો ઇમારતોના વિવાદ માટે છે? ના, ખેતીની જમીન અને ખેતીના ઉપયોગ માટે. પ્રશ્ન નંબર 77. મામલતદાર કોર્ટમાં પંચ એટલે શું? સ્થળ સ્થિતિ જોનાર નિષ્પક્ષ વ્યક્તિઓ. પ્રશ્ન નંબર 78. જો મિલકત બે મામલતદારની હદમાં હોય તો દાવો ક્યાં ચાલે? કલેક્ટર નક્કી કરે તે મામલતદાર પાસે. પ્રશ્ન નંબર 79. શું આ કાયદા હેઠળ જમીનની માપણી કરાવી શકાય છે? હા, સત્યતા ચકાસવા માટે. પ્રશ્ન નંબર 80. યુઝ ફ્રુક્ટ એટલે શું? જમીન પરનો ઉપયોગ અને ઉપભોગનો હક. પ્રશ્ન નંબર 81. મામલતદાર કોર્ટના કેસનો સરેરાશ નિકાલ સમય કેટલો હોય છે? 90 દિવસ. પ્રશ્ન નંબર 82. શું આ કાયદો માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ લાગુ પડે છે? હા, જ્યાં ખેતીની જમીન હોય. પ્રશ્ન નંબર 83. મામલતદાર પાસે કઈ તપાસની સત્તા છે? સમરી ઇન્ક્વાયરી. પ્રશ્ન નંબર 84. શું પ્રતિવાદી વળતો દાવો કરી શકે છે? ના. પ્રશ્ન નંબર 85. દાવો નામંજૂર કરવાના હુકમ સામે શું ઉપાય છે? રિવિઝન. સરસ. ચાલો હવે જઈએ વિભાગ 2 પર. અહીં આપણે જોઈશું મામલતદારની સત્તા અને કાર્યવાહી વિશેના સવાલો. પ્રશ્ન નંબર 86. કઈ કલમ હેઠળ મામલતદારને રક્ષણ મળે છે? કલમ 24. પ્રશ્ન નંબર 87. મામલતદાર કોર્ટ એક્ટમાં ટોટલ કેટલી કલમો છે? 26 કલમો. પ્રશ્ન નંબર 88. શું આ કાયદા હેઠળ હુકમનો ભંગ કરવો એ ગુનો બને છે? હા. પ્રશ્ન નંબર 89. મામલતદાર કોર્ટ એક્ટમાં જમીનનો અર્થ શું થાય? ખેતી માટે વપરાતી જમીન. પ્રશ્ન નંબર 90. શું આ કાયદામાં દાવો દાખલ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી લાગે છે? કોર્ટ ફી સ્ટેમ્પ લાગે. પ્રશ્ન નંબર 91. શું મામલતદાર રસ્તાનો પ્રકાર બદલી શકે છે? ના, માત્ર હયાત રસ્તો ખુલ્લો કરાવી શકે. પ્રશ્ન નંબર 92. કલેક્ટર રિવિઝન અરજી કયા આધારે ફગાવી શકે? જો કાયદાકીય ભૂલ ન જણાય તો. પ્રશ્ન નંબર 93. શું આ કાયદો વાડાની જમીનને લાગુ પડે છે? હા, જો તે ખેતી સાથે જોડાયેલ હોય. પ્રશ્ન નંબર 94. મામલતદાર કોર્ટ એક્ટ મુજબ ગેરકાયદે કબજો એટલે શું? મંજૂરી વગર કે જોર જબરદસ્તીથી લીધેલ કબજો. પ્રશ્ન નંબર 95. શું આ કાયદો 1906 પહેલાંના કેસોને લાગુ પડે છે? ના. ચાલો સ્પીડ જાળવી રાખીએ. વિભાગ 3માં આપણે ખાસ વિવાદો અને હુકમોને લગતા પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 96. કયા સંજોગોમાં મામલતદાર હુકમ નથી કરી શકતા? જો દાવો સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હોય. પ્રશ્ન નંબર 97. મામલતદાર કોર્ટમાં પક્ષકારોના નિવેદન કોણ લખે છે? મામલતદાર અથવા તેમના ક્લાર્ક. પ્રશ્ન નંબર 98. શું આ કાયદા હેઠળ મનાઈ હુકમ પરમનેન્ટ હોઈ શકે? ના, જ્યાં સુધી સિવિલ કોર્ટ કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી. પ્રશ્ન નંબર 99. મામલતદાર કોર્ટના હુકમની અમલવારી માટે પોલીસ કોની સૂચના માને છે? મામલતદારની. પ્રશ્ન નંબર 100. આ કાયદાનો મુખ્ય હેતુ શું છે? ખેડૂતોને રસ્તા અને કબજા બાબતે ત્વરિત ન્યાય આપવો. પ્રશ્ન નંબર 101. મામલતદાર કોર્ટમાં દાવા અરજીમાં સુધારો કઈ કલમ હેઠળ કરી શકાય? કલમ 11. પ્રશ્ન નંબર 102. જો વાદી સાચી હકીકત છુપાવે તો મામલતદાર શું કરી શકે? અરજી રદ કરી શકે. પ્રશ્ન નંબર 103. મામલતદાર કોર્ટમાં સાક્ષીઓનું નિવેદન કોણ લે છે? મામલતદાર પોતે. પ્રશ્ન નંબર 104. શું કલેક્ટર રિવિઝન દરમિયાન મામલતદારના હુકમ પર સ્ટે આપી શકે? હા. પ્રશ્ન નંબર 105. મામલતદાર કોર્ટમાં દાવા કારણ ક્યારે ઉદ્ભવે છે? જ્યારે હકનો ભંગ થાય અથવા અડચણ ઊભી થાય. બહુ સરસ જઈ રહ્યું છે. હવે છે વિભાગ 4 જેમાં અરજી અને રિવિઝનની પ્રક્રિયા પર ફોકસ કરીશું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 106. શું મામલતદાર જમીનના સીમાડા વિવાદ આ કાયદા હેઠળ ઉકેલી શકે છે? ના. પ્રશ્ન નંબર 107. શું મામલતદારના હુકમની અમલવારી માટે જપ્તી થઈ શકે? ના, માત્ર કબજો કે અડચણ દૂર થાય. પ્રશ્ન નંબર 108.
શું મામલતદાર કોર્ટમાં એકતરફી હુકમ રદ કરવાની સત્તા છે? હા, કલમ 16 મુજબ. પ્રશ્ન નંબર 109. એકતરફી હુકમ રદ કરવા માટે કેટલા દિવસમાં અરજી કરવી પડે છે? 30 દિવસમાં. પ્રશ્ન નંબર 110. શું મામલતદાર પક્ષકારોને સમાધાન માટે સમજાવી શકે છે? હા. પ્રશ્ન નંબર 111. મામલતદાર કોર્ટમાં પ્રતિવાદીએ કઈ કલમ હેઠળ લેખિતમાં જવાબ આપવાનો હોય છે? કલમ 14ના સંદર્ભમાં. પ્રશ્ન નંબર 112. મામલતદાર કોર્ટમાં હુકમની અમલવારી માટે કયા ફોર્મનો ઉપયોગ થાય છે? કાયદામાં નિર્દિષ્ટ ફોર્મ મુજબ. પ્રશ્ન નંબર 113. શું આ કાયદો પાગલ કે સગીર વ્યક્તિને લાગુ પડે? હા, તેમના ગાર્ડિયન મારફતે. પ્રશ્ન નંબર 114. જો મામલતદાર પોતે જે જમીનમાં હિત ધરાવતા હોય તો તેઓ તે કેસ ચલાવી શકતા નથી. પ્રશ્ન નંબર 115. શું મામલતદાર કોર્ટના કેસની ટ્રાન્સફર થઈ શકે છે? હા, કલેક્ટર કરી શકે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, વિભાગ 5, જેમાં આ કાયદાની કેટલીક પરચુરણ પણ મહત્વની જોગવાઈઓ છે. ચાલો આને પણ પૂરું કરીએ. પ્રશ્ન નંબર 116. મામલતદાર કોર્ટમાં દાવો દાખલ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 117. શું રસ્તાના વિવાદમાં પૂર્વ હકનો વિચાર કરવામાં આવે છે? હા. પ્રશ્ન નંબર 118. કઈ કલમ મુજબ મામલતદાર સ્થળ તપાસ કરી શકે છે? કલમ 15 મુજબ. પ્રશ્ન નંબર 119. શું સ્થળ તપાસનો અહેવાલ કેસ રેકોર્ડનો ભાગ ગણાય છે? હા. પ્રશ્ન નંબર 120. જો પ્રતિવાદી રસ્તો આપવા તૈયાર ન હોય તો મામલતદાર શું કરી શકે છે? બળપ્રયોગ દ્વારા રસ્તો ખુલ્લો કરાવી શકે. પ્રશ્ન નંબર 121. મામલતદાર કોર્ટમાં કેસની મુદ્દત વધુમાં વધુ કેટલી મળી શકે? મામલતદારના વિવેકાધીન છે. પ્રશ્ન નંબર 122. શું મામલતદાર કોર્ટનો હુકમ રેસ જ્યુડિકેટા તરીકે કામ કરે છે? સિવિલ કોર્ટના નિર્ણયને આધીન. પ્રશ્ન નંબર 123. શું મામલતદાર આ કાયદા હેઠળ દંડ કરી શકે છે? ના, માત્ર ખર્ચ અપાવી શકે. પ્રશ્ન નંબર 124. શું આ કાયદો ખેતમજૂરોના રહેણાંકના રસ્તા માટે વાપરી શકાય? હા, જો તે ખેતી સાથે જોડાયેલ હોય. પ્રશ્ન નંબર 125. મામલતદાર કોર્ટમાં સાક્ષી સમન્સ બજાવવાની જવાબદારી કોની હોય છે? અરજદારની. બસ, અહીં આપણું રિવિઝન પૂરું થયું. આશા છે કે આ સવાલ જવાબથી મામલતદાર કોર્ટ એક્ટ પર તમારી પકડ વધુ મજબૂત બની હશે. તો હવે વિચારો, આ રિવિઝન પછી તમારો કોન્ફિડન્સ ક્યાં પહોંચ્યો? જ્યાં પણ થોડી કચાશ લાગે ને, બસ ત્યાં જ ફોકસ વધારી દેજો. તમારી તૈયારી ચાલુ રાખજો. ઓલ ધ બેસ્ટ! પરીક્ષાની તૈયારીને ફાસ્ટ ટ્રેક પર મૂકવા તૈયાર છો? ચાલો મામલતદાર કોર્ટ્સ એક્ટનું એકદમ સુપર ફાસ્ટ રિવિઝન શરૂ કરીએ. અહીં આપણું ધ્યાન ફક્ત 2 જ વસ્તુ પર રહેશે, સ્પીડ અને એક્યુરસી. ચાલો શરૂ કરીએ. તો આપણી રણનીતિ એકદમ સ્પષ્ટ છે. 5 સ્પ્રિન્ટ છે અને દરેક સ્પ્રિન્ટમાં 10 સવાલ. આપણે આને એક રેસની જેમ જ પૂરી કરવાની છે. બિલકુલ સમય બગાડ્યા વગર પહેલી સ્પ્રિન્ટ માટે તૈયાર થઈ જાઓ. અને આપણી પ્રથમ સ્પ્રિન્ટ શરૂ થાય છે હવે. સવાલ નંબર 126 થી 135. તમારું સંપૂર્ણ ધ્યાન અહીંયા. લેટ્સ ગો. સવાલ નંબર 126. જો વાદી દાવો પાછો ખેંચે તો શું થાય? દાવો ફાઇલ કરવામાં આવે છે. સવાલ નંબર 127. શું આ કાયદો ખાનગી રસ્તાને લાગુ પડે છે? હા, જો તે ખેતીના ઉપયોગમાં હોય. સવાલ નંબર 128. મામલતદાર કોર્ટના વચગાળાની અડચણ કેવી રીતે રોકી શકાય? ઇન્જંક્શન ઓર્ડર દ્વારા. સવાલ નંબર 129. શું મામલતદાર સાક્ષીઓને હાજર રહેવા માટે વોરંટ કાઢી શકે? ના, પણ તેમની ગેરહાજરીની નોંધ લઈ શકે. સવાલ નંબર 130. કઈ કલમમાં મામલતદારની નકારાત્મક સત્તાઓ છે? કલમ 12. અરજી નકારવી. આગળ વધીએ. સવાલ નંબર 131. શું મામલતદાર કોર્ટમાં ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે ગણાય? હા. સવાલ નંબર 132. મામલતદાર કોર્ટના હુકમમાં નકશો દોરવો અનિવાર્ય છે? વધુ સ્પષ્ટતા માટે જરૂરી છે. સવાલ નંબર 133. શું આ કાયદા હેઠળ વળતર માંગી શકાય? ના, માત્ર મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપન. સવાલ નંબર 134. જો પક્ષકાર મૃત્યુ પામે તો કેટલા સમયમાં વારસદારો લાવવા પડે? 1 મહિનામાં અથવા મર્યાદા કાયદા મુજબ. સવાલ નંબર 135.
શું મામલતદાર કોર્ટમાં ત્રીજા પક્ષને જોડી શકાય જો તે કેસમાં જરૂરી પક્ષકાર હોય તો? વાહ, પહેલી સ્પ્રિન્ટ પૂરી. સ્કોર ચેક કરતા રહેજો. ચાલો એ જ જોશ અને એનર્જી સાથે બીજી સ્પ્રિન્ટ તરફ આગળ વધીએ. રોકાવાનું બિલકુલ નથી. બીજી સ્પ્રિન્ટનો પહેલો સવાલ, નંબર 136. કઈ કલમ હેઠળ કલેક્ટરને રિવિઝન કરવાની સત્તા છે? કલમ 23. સવાલ નંબર 137. શું રિવિઝનમાં વકીલ રાખવો જરૂરી છે? ફરજિયાત નથી, પણ રાખી શકાય. સવાલ નંબર 138. શું મામલતદારના હુકમની અમલવારી સમયે પંચો રાખવા પડે? હા. સવાલ નંબર 139. જો રસ્તો ખેતરની વચ્ચેથી જતો હોય તો શું મામલતદાર તેને બાજુમાં કરી શકે? ના, હયાત રસ્તો જ ચાલુ રખાય. સવાલ નંબર 140. શું મામલતદાર કોર્ટમાં ખોટું બોલનાર સામે કેસ થઈ શકે? હા, આઈપીસી કલમ 193 મુજબ. ચાલો આગળ. સવાલ નંબર 141. મામલતદાર કોર્ટમાં તલાટીની ભૂમિકા શું છે? રેકોર્ડ રજૂ કરવાની અને સમન્સ બજાવવાની. સવાલ નંબર 142. શું આ કાયદો પિયતના પાણીના નિકાલ માટે લાગુ પડે? હા. સવાલ નંબર 143. જો મામલતદાર ગેરહાજર હોય તો કેસ કોણ ચલાવે? ઇન્ચાર્જ મામલતદાર અથવા મહાલકરી. સવાલ નંબર 144. શું આ કાયદો ભૂદાનની જમીનને લાગુ પડે? હા. સવાલ નંબર 145. કલમ 5(1) મુજબ મામલતદાર શું આપી શકે? કબજો પાછો અપાવી શકે. અને આ સાથે જ આપણે અડધો પડાવ પૂરો કરી લીધો છે. હાફ વે માર્ક. એનર્જી હજુ બચી છે ને? હોવી જ જોઈએ. તો ચાલો ત્રીજી સ્પ્રિન્ટ શરૂ કરીએ. ઓકે, ત્રીજી સ્પ્રિન્ટ. સવાલ નંબર 146. શું મામલતદાર કોર્ટમાં મૌખિક પુરાવાનું મહત્વ છે? હા, સૌથી વધુ. સવાલ નંબર 147. શું મામલતદાર કોર્ટમાં કેસ ચલાવવા માટે સીમાડાનો નકશો જોઈએ? હા, સ્થાન નક્કી કરવા માટે. સવાલ નંબર 148. શું આ કાયદો શહેરી જમીનના નાના ટુકડાને લાગુ પડે? માત્ર ખેતી વિષયક ઉપયોગ હોય તો. સવાલ નંબર 149. મામલતદાર કોર્ટના હુકમની નકલ મફત મળે? ના, નિયત ફી ભરીને મળે. સવાલ નંબર 50. શું કલેક્ટર રિવિઝનનો કેસ પ્રાંત અધિકારીને સોંપી શકે? હા. આગળના 5 સવાલ. નંબર 151. મામલતદાર કોર્ટમાં અસલ દસ્તાવેજો ક્યારે પરત મળે? કેસનો નિકાલ થયા પછી. સવાલ નંબર 152. જો પ્રતિવાદી જમીન વેચી દે તો નવા માલિક પર હુકમ લાગુ પડે? હા. સવાલ નંબર 153. કઈ કલમ હેઠળ કાયદામાં નિયમો બનાવવાની સત્તા છે? કલમ 26. સવાલ નંબર 154. શું મામલતદાર કોર્ટમાં ગાર્ડિયનની નિમણૂક મામલતદાર કરી શકે? હા, તે કેસ પૂરતી. સવાલ નંબર 155. જો રસ્તો કુદરતી રીતે બંધ થયો હોય તો મામલતદાર પુનઃસ્થાપિત કરી શકે. 3 સ્પ્રિન્ટ પૂરી. ફિનિશિંગ લાઇન હવે દૂર નથી. આ ચોથી સ્પ્રિન્ટ ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. પૂરા ફોકસ સાથે ચાલો શરૂ કરીએ. ચોથી સ્પ્રિન્ટ. સવાલ નંબર 156. શું મામલતદાર ચોરીના કેસ સાંભળી શકે? ના. સવાલ નંબર 157. મામલતદાર કોર્ટમાં નિર્ણય અને આદેશ વચ્ચે શું ફેર છે? આ કાયદામાં બંને સમાન રીતે ડિક્રી ગણાય છે. સવાલ નંબર 158. શું મામલતદાર કોર્ટના હુકમ સામે રિવ્યૂ થઈ શકે? ના, માત્ર રિવિઝન. સવાલ નંબર 159. જો રિવિઝન અરજી મોડી થાય તો શું કરવું પડે? વિલંબ માફીની અરજી. સવાલ નંબર 160. મામલતદાર કોર્ટમાં કેસ જીત્યા પછી કબજો કેટલા સમયમાં મળે? હુકમની અમલવારીની તારીખે તુરંત. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 161. શું આ કાયદો 1906 પહેલાંના રૂઢિગત હકોને રક્ષણ આપે છે? હા. સવાલ નંબર 162. શું મામલતદાર કોર્ટમાં પક્ષકાર પોતે દલીલ કરી શકે? હા. સવાલ નંબર 163. જો રસ્તો કાચો હોય તો શું તેને પાકો બનાવવાનો હુકમ થઈ શકે? ના, માત્ર રસ્તો આપવાનો હુકમ થાય. સવાલ નંબર 164. શું મામલતદાર કોર્ટમાં વિદેશી નાગરિક દાવો કરી શકે? હા, જો તે જમીન ધરાવતો હોય તો. સવાલ નંબર 165. કલેક્ટર રિવિઝનમાં કેટલા સમયમાં નિર્ણય લેવો જોઈએ? કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પણ વ્યાજબી સમયમાં. અને હવે આવી ગઈ છે આપણી આખરી દોડ. ધ ફાઇનલ સ્પ્રિન્ટ. આ છેલ્લા 10 સવાલોમાં તમારી બધી જ મહેનત કામે લગાડી દો. ચલો આને એકદમ ધમાકેદાર રીતે પૂરી કરીએ. શરૂ કરીએ આખરી દોડ. સવાલ નંબર 166. શું મામલતદાર કોર્ટમાં લોક અદાલત થઈ શકે? હા. સવાલ નંબર 167. શું આ કાયદો પશુઓ દ્વારા પાકને નુકસાન માટે વાપરી શકાય? ના. સવાલ નંબર 168. મામલતદાર કોર્ટમાં સંયુક્ત માલિકો કેવી રીતે દાવો કરી શકે?
બધા સાથે મળીને અથવા કોઈ એક પ્રતિનિધિ તરીકે. સવાલ નંબર 169. શું આ કાયદો ખેતરની પાળના વિવાદ માટે છે? હા, જો તે રસ્તા કે વહેણને અવરોધતી હોય. સવાલ નંબર 170. જો પ્રતિવાદી હુકમ છતાં રસ્તો ન આપે તો કઈ સજા થાય? સિવિલ જેલ અથવા મિલકત જપ્તી. અંતિમ 5 સવાલ. નંબર 171. મામલતદાર કોર્ટમાં એફિડેવિટ કઈ કલમ હેઠળ થાય? કલમ 7 અને 10. સવાલ નંબર 172. શું મામલતદાર કોર્ટમાં ન્યાયિક મિત્રની મદદ લેવાય? જરૂર જણાય તો. સવાલ નંબર 173. શું આ કાયદો પંચાયતની જમીનને લાગુ પડે? હા. સવાલ નંબર 174. મામલતદાર કોર્ટમાં કેસની ફી કયા સ્વરૂપે લેવાય છે? કોર્ટ ફી, સ્ટેમ્પ. અને અંતિમ સવાલ નંબર 175. શું મામલતદાર કોર્ટમાં ઇન્ટરપ્રેટરની મદદ લેવાય? હા. અને આ સાથે આપણું રિવિઝન કમ્પ્લીટ થયું. ખૂબ જ સરસ પરફોર્મન્સ. યાદ રાખજો, આ સ્પ્રિન્ટ્સ તમારી તૈયારીને મજબૂત કરવા અને કોન્ફિડન્સ વધારવા માટે હતી. હવે બસ આ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જાઓ. અમારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર મિત્રો, ચાલો આજે ફટાફટ રિવિઝન કરીએ મામલતદાર કોર્ટ કાયદાનું. પરીક્ષા નજીક છે અને આપણે તૈયારીને એકદમ પાક્કી કરવાની છે. રેડી છો? તો ચાલો સીધા શરૂ કરીએ અને જોઈએ કે આ કાયદા પર આપણી પકડ કેટલી મજબૂત છે. ઓકે, તો અહીંયા આપણી સામે છે 25 સવાલ. હું સવાલ પૂછીશ અને તરત જ જવાબ પણ આપીશ. પણ ચેલેન્જ એ છે કે મારા જવાબ આપ્યા પહેલા શું તમે સાચો જવાબ વિચારી શકો છો? ચાલો જોઈએ કોણ ફાસ્ટ છે. શરૂ કરીએ આ ફાઇનલ રિવિઝન. તો સૌથી પહેલા આપણે પાર્ટ 1 શરૂ કરીએ, જ્યુરિસ્ડિક્શન અને પાવર્સ, એટલે કે મામલતદાર કોર્ટની સત્તા ક્યાં સુધી છે અને એની મર્યાદાઓ શું છે. જો કોઈ પણ કાયદાને સમજવો હોય તો એનું અધિકાર ક્ષેત્ર જાણવું બહુ જ જરૂરી છે. તો ચાલો આપણા બેઝિક્સ ચેક કરી લઈએ. ઓકે, રેડી? ચાલો શરૂ કરીએ. સવાલ નંબર 176. જો જમીન પર સરકારનો કબજો હોય તો શું મામલતદાર હુકમ કરી શકે? વિચારો. જવાબ છે ના. કેમ? કારણ કે સરકારી જમીન એમના અધિકાર ક્ષેત્રની બહાર છે. સિમ્પલ. નેક્સ્ટ, સવાલ નંબર 177. શું આ કાયદો કૂવાના પાણીના વિવાદ માટે છે? હા કે ના? જવાબ છે હા, બિલકુલ છે. ચાલો આગળ. સવાલ નંબર 178. મામલતદાર કોર્ટના કેસમાં મુદત કોણ નક્કી કરે? આ તો સહેલો છે. જવાબ છે મામલતદાર પોતે. હવે એકદમ ઇમ્પોર્ટન્ટ સવાલ નંબર 179. કણી કલમ હેઠળ મામલતદારને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ મળેલી છે? યાદ કરો. જવાબ છે કલમ 15 અને 21 હેઠળ. અને આ સ્લાઇડનો છેલ્લો સવાલ નંબર 180. શું મામલતદારના હુકમ સામે મનાઈ હુકમ સિવિલ કોર્ટ આપી શકે? જવાબ છે હા, બિલકુલ આપી શકે છે. ચાલો હવે જરા અંદર જઈએ, મતલબ કે કોર્ટરૂમ અને એની પ્રોસિજર પર. ખાલી પાવર્સ જાણી લેવાથી કામ ના ચાલે. એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એની કાર્યવાહી શું છે, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ સેક્શનમાં આપણે પ્રોસિજરને લગતા સવાલો જોઈશું. ઓકે, સવાલ નંબર 181. મામલતદાર કોર્ટમાં સાક્ષીની ઉલટ તપાસ એટલે કે ક્રોસ એક્ઝામિનેશન થઈ શકે? વિચારો. જવાબ છે હા. આજ તો એની અર્ધન્યાયિક પ્રકૃતિ બતાવે છે. સવાલ નંબર 182. શું આ કાયદામાં ખાનગી મિલકતમાં પ્રવેશ કરવાની સત્તા છે? જવાબ છે હા, પણ તપાસના હેતુ માટે. હવે એક મજેદાર સવાલ નંબર 183. જો વાદી પોતે જ પોતાનો રસ્તો બંધ કરે તો શું થાય? સિમ્પલ છે, એને રાહત ના મળે. લોજિકલ છે. ચાલો સવાલ નંબર 184. શું મામલતદાર કોર્ટમાં વિડિયો કોન્ફરન્સથી જુબાની લઈ શકાય? અત્યારના જમાનામાં હા, બિલકુલ લઈ શકાય છે. સવાલ નંબર 185. કઈ કલમ હેઠળ મામલતદારનો હુકમ આખરી ગણાય છે? યાદ રાખજો, કલમ 23ને આધીન રહીને. અને છેલ્લો સવાલ 186. શું આ કાયદા હેઠળ જંગલની પેદાશ માટે દાવો થઈ શકે? ના, એના માટે આ કાયદો નથી. હવે એક બહુ જ મહત્વની પ્રોસિજર પર આવીએ છીએ, ધ્યાન આપજો. સવાલ નંબર 187. શું મામલતદાર કોર્ટમાં સમરી ટ્રાયલ એટલે કે એકદમ ટૂંકી સુનાવણી થાય છે? અને જવાબ છે હા. અને આ જ તો આ કોર્ટની ખાસિયત છે. આની મુખ્ય પદ્ધતિ જ આ છે. જો ટૂંકી સુનાવણીથી શું મળે? ત્વરિત ન્યાય. અને આ જ આ કાયદાનો આત્મા છે. ચાલો પ્રોસિજરના થોડા વધુ સવાલો જોઈએ. સવાલ નંબર 188. જો પ્રતિવાદી વિદેશમાં હોય તો સમન્સ કેવી રીતે પહોંચાડવાનું? જવાબ છે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા તો હવે તો ઈમેલથી પણ. કાયદો પણ સમય સાથે અપડેટ થાય છે. સવાલ 189. શું મામલતદાર કોર્ટમાં મધ્યસ્થી એટલે કે મીડિયેશનની કોઈ જોગવાઈ છે? શું લાગે છે? હા, છે. નેક્સ્ટ,
સવાલ 190. મામલતદાર કોર્ટમાં વકીલ ફી કોણ નક્કી કરે છે? આમાં કોર્ટ કંઈ ના કરે. જવાબ છે પક્ષકાર અને વકીલ વચ્ચેનો જે કરાર હોય એ. અને છેલ્લો સવાલ 191. શું મામલતદાર કોર્ટમાં ક્રિમિનલ એટલે કે ફોજદારી કાર્યવાહી થઈ શકે? જવાબ એકદમ ક્લિયર છે, ના. આ કોર્ટ ફક્ત મહેસૂલી અને સિવિલ પ્રકારના વિવાદો માટે જ છે. ઓકે, હવે આપણે આવી ગયા છે ત્રીજા અને બહુ જ મહત્વના ભાગ પર. આમાં આપણે વાત કરીશું ઓર્ડર્સ અને રિવિઝન્સની. એટલે કે મામલતદારના હુકમો કેવા હોય, એની શું અસર થાય, અને જો કોઈને એ હુકમ મંજૂર ન હોય તો આગળ શું ઉપાય છે, મતલબ કે રિવિઝન. એના પર આપણે ફોકસ કરીશું. આમાં જરા વધારે સવાલો છે, તો ધ્યાનથી સાંભળજો. સવાલ 192. કઈ કલમ મુજબ રિવિઝન અરજી દાખલ થાય? એકદમ ફેક્ટ બેઝડ. જવાબ છે કલમ 23(1). સવાલ 193. શું આ કાયદો નદીના પટની જમીનને લાગુ પડે? હા, પણ શરત એ કે એ ખેતીના ઉપયોગમાં હોવી જોઈએ. સવાલ 194. શું મામલતદાર કોર્ટમાં કોઈ તજજ્ઞ એટલે કે એક્સપર્ટની મદદ લઈ શકાય? જવાબ છે હા, લઈ શકાય. ચાલો, સવાલ 195. જો કોઈ વ્યક્તિ હુકમનો ભંગ કરે અને હિંસા પર ઉતરી આવે તો એની પર ફોજદારી ફરિયાદ થઈ શકે છે. સવાલ 196. મામલતદાર કોર્ટમાં ચુકાદાની નકલ કેટલા સમયમાં આપવી જોઈએ? આનો જવાબ છે વ્યાજબી સમયમાં. ઓકે, નેક્સ્ટ 197. શું આ કાયદો લીઝ પરની જમીનને લાગુ પડે? હા, બિલકુલ. અને છેલ્લો સવાલ 198. કઈ કલમ હેઠળ મામલતદારને હુકમ કરવાની સત્તા મળે છે? જવાબ છે કલમ 21. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ અંતિમ પડાવ પર, છેલ્લા 2 સવાલો. આ સવાલો આખા કાયદાના વ્યાપ અને એના મહત્વ પર પ્રકાશ પાડશે. ચાલો જોઈએ કે આ કાયદો આટલા વર્ષો પછી પણ કેમ એટલો રેલેવન્ટ છે. સવાલ નંબર 199. શું મામલતદાર કોર્ટમાં લિસ પેન્ડન્સ થાય છે? હવે લિસ પેન્ડન્સ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી એ પ્રોપર્ટીનું વેચાણ ના થઈ શકે, એવી એક નોંધ. તો શું આ થાય છે? અને જવાબ છે હા. આ બહુ જરૂરી જોગવાઈ છે, કારણ કે એનાથી મિલકતના વિવાદો વધારે ગૂંચવાતા અટકે છે. અને હવે આખા રિવિઝનનો સૌથી મહત્વનો અને અંતિમ સવાલ, સવાલ નંબર 200. આ કાયદો 100 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે, તો પણ આજે કેમ અમલમાં છે? આનો જવાબ જ આ કાયદાનું હાર્દ છે, એનો આત્મા છે. અને જવાબ છે કારણ કે તે ગ્રામ્ય સ્તરે ગામડાના લોકોને ફટાફટ ન્યાય આપવા માટે આજે પણ ખૂબ જ અસરકારક છે. તો આ ફટાફટ રિવિઝન પરથી શું સમજાયું? એ જ કે આ કાયદાની તાકાત શેમાં છે? એક તો એની સરળતા, બીજું ઝડપી ન્યાય આપવાની ક્ષમતા, ત્રીજું ગામડાના લેવલ પર એની અસરકારકતા, અને ચોથું એની સત્તાઓ એકદમ સ્પેસિફિક અને ફોકસ્ડ છે. અને બસ આ જ કારણો છે કે આજે પણ એ આપણા વહીવટીતંત્રનો એક મજબૂત પાયો છે. તો બસ આજના વિશ્લેષણને અહીં જ પૂરું કરતા પહેલાં એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. જરા વિચારજો. મામલતદાર કોર્ટ કાયદા જેવા જે સદીઓ જૂના છતાં અસરકારક કાયદા છે, એમને આપણે આજના આ આધુનિક ડિજિટલ ગવર્નન્સની દુનિયામાં કેવી રીતે અપડેટ કરી શકીએ? કેવી રીતે એને વધારે સુસંગત બનાવી શકીએ? આના પર વિચારજો. ફરી મળીશું. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.